તો રાજકોટમાં સગીરાનું અપહરણ કરવાનો મામલો, જેમાં અપહરણ કરનાર વિધર્મી શખ્સ સામે નોંધાયો છે ગુનો। ત્યારે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો। ત્યારે સાહિલ નામનો શખ્સ ભગાડી ગયો હતો રેલનગરની સગીરાને। ત્યારે સગીરાની માતા અને પુત્રી વચ્ચે આક્ષેપબાજી પણ કરાઈ। ત્યારે પોલીસે આરોપીને નેપાળ બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે। તો મહત્વના સમાચાર કહી શકાય। ત્યારે રાજકોટમાં સગીરાના અપહરણનો મામલો, જેમાં અપહરણ કરનાર વિધર્મી શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। તો પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે, જેમાં સાહિલ નામનો શખ્સ રેલનગરની સગીરાને ભગાડી ગયો હતો। ત્યારે સગીરાની માતા અને પુત્રી વચ્ચે આક્ષેપબાજી પણ કરાઈ છે। ત્યારે પોલીસે આરોપીને નેપાળ બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે। ગઈ તારીખ 23/2/2025 રોજ પ્રનગર પોલીસ સ્ટેશનમાં એક અપહરણનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં ફરિયાદીની 15 વર્ષની દીકરી છે, એને આ આરોપી છે એ આરોપી અપહરણ કરી અને લઈ અને જતો રહેલો હતો। આ બાબતની હકીકત ધ્યાન પર આવેલી હતી, જેની તપાસ અમારા પ્રનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કરી રહ્યા હતા। આ દરમિયાન માહિતી મળતા અને ટેકનિકલ સોર્સિસની મદદથી આ જે આરોપી છે એને શોધવા માટેના અમારા પ્રયત્નો ચાલુ હતા। આ દરમિયાન માહિતી મળતા આરોપી યુપી હોવાની જાણ થતાં આ જે આરોપી છે એને અમારી પ્રનગર પોલીસ સ્ટેશનની ટીમ છે ઉત્તર પ્રદેશથી પકડી અને લાવેલી છે। એને અટક કરવામાં આવેલો છે અને એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી છે। આ જે આરોપી છે એનું નામ સાયર ઉર્ફે સાહિલ અકબરભાઈ સંઘાર, અને એ આરોપી છે જે ફરિયાદી છે એના ઘરે જ 2 થી 3 વર્ષથી એના ઘરે જ રહેતો હતો અને એની સાથે જ કામ કરતો હતો। અને એ જ રીતે છેલ્લા 2 વર્ષથી આ ભોગ બનનાર છે એના સંપર્કમાં આવેલો અને છેલ્લે ગઈ તારીખ 22ના રોજ એ ભોગ બનનારને અપહરણ કરી અને લઈ ગયેલો હતો।